લગ્નની લાલચ આપી બળાત્કાર કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. અઠવા લાયન્સ પોલીસે આરોપી નવનીત પ્રમોદ ઝાને નોયડા ખાતેથી ઝડપી પાડ્યો. આ બનાવ વખતે ફરિયાદી 16 વર્ષની હતી ત્યારે આરોપીના સંપર્કમાં આવી હતી અને આરોપીને ફરિયાદીને પ્રેમજળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા 4 વર્ષથી ફરિયાદી અને આરોપી એકબીજાના સંપર્કમાં હતા. બાદમાં આરોપીએ ફરિયાદીને તરછોડી દીધી હતી. ફરિયાદીની સગાઈ અન્ય જગ્યાએ કરતા આરોપીએ તોડાવી નાખી હતી, જે મામલો અંતે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સિટીના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદ આવી કે એક માઇનર બચ્ચી સાથે એક માણસે દુષ્કર્મ કરેલું અને પછી શાદીનો પ્રેમ સંબંધ બાંધ્યો, શાદીનો પ્રોમિસ પણ કરેલો, પર થોડા સમય બાદ ના પાડી દીધી. એવી ફરિયાદ મળતા તપાસ કરતાં આરોપી નવનીત પ્રમોદ ઝા, જો પહેલાં મુંબઈ મહારાષ્ટ્રમાં રહેતો હતો અને સિક્યુરિટીનું કામ ધામ કરતો હતો અને મહારાષ્ટ્ર પછી હવે નોઈડામાં શિફ્ટ થઈ ગયો અને સિક્યુરિટીનું કામ કરે છે, સાથે સાથ કોમ્પિટિટિવ એક્ઝામ્સની પણ તૈયારી કરે છે. તો આ ફેક્ટ્સને વેરીફાઈ કરવામાં આવ્યો અને જાણવા મળ્યો કે દીકરી સાથે 3-4 વર્ષ સુધી રિલેશનમાં રહ્યો હતો અને એના પછી વિવાહનો પ્રોમિસ પણ કર્યો હતો, એના પછી ના પાડી દીધી અને છોકરીનો બીજી જગ્યાએ લગ્ન ફિક્સ કર્યો હતો ઘરવાળા, પર ત્યાં પણ એ માણસે ખોટી રીતે ધાક ધમકી આપીને એનો સંબંધનો અંત કરાવી દીધો. એના પછી છોકરી જ્યારે આવી ત્યારે છોકરીનું સ્ટેટમેન્ટ લઈને રેપની કલમ અને સાથે સાથ પોક્સોની કલમ તહેત ગુના રજીસ્ટર કરવામાં આવ્યો છે. આરોપીને અટક કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. હા, 16 વર્ષની ઉંમર હતી ત્યારે અને પહેલો સંબંધ બાંધ્યો અડાજણ ખાતે એક હોટલ છે ત્યાં બાંધેલો હતો અને હોટલમાં પણ આપણે ડોક્યુમેન્ટ્સ જો છે એ લઈ રહ્યા છે કે કઈ રીતે માઇનર છોકરીની એન્ટ્રી થઈ હોટલમાં, એ પણ આપણે ચકાસણી કરી રહ્યા છે અને છોકરો અને ભોગ બનનાર જે છે એ રિલેશનમાં પણ છે, તો એની પણ તપાસ ચાલુ છે. ઓકે.